आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કડી તાલુકાના થોળ ગામે આજ રોજ નવીન મંદિર નિમિત્તે શિલાન્યાસ મહોત્સવ યોજાયો। કડી તાલુકાના થોળ ગામે નવીન બનતા રામજી મંદિરમાં આજ રોજ અંબાજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, શ્રી ઉમિયા માતાજી, શંકર ભગવાનના નવીન મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના પુનઃ શિલાન્યાસ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જે પ્રસંગે પરમ પૂજ્ય દુર્ગા પ્રસાદ દાસજી મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી શાસ્ત્રીજી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। થોળ ગામમાં બનતા તમામ મંદિરો 15 કરોડના ખર્ચે તૈયાર થશે અને અગાઉ દાનની સરવાણી વહી હતી। મુખ્ય અતિથિ તરીકે શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, અને શ્રી વિનોદભાઈ પટેલ, ચેરમેન શ્રી મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તેમજ સ્થળ ગામ સમસ્ત પરિવાર ટ્રસ્ટ શ્રી પીડી પટેલ, હસમુખભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હર્ષદ ચૌહાણ। બંસી પાડનો પથ્થર, આ બધી નવી મૂર્તિઓ, જૂની મૂર્તિઓ પણ આપણે જે ભગવાનની છે જ એ પણ ઉપયોગમાં લેવાની છે, કારણ કે દાયકાઓ જૂની છે અને જે નવું કરવાનું છે એ બધાનો ખર્ચ લગભગ 15 કરોડ રૂપિયા આ કમિટીના બધા ગામના આગેવાનોએ એ લગભગ અંદાજિત કર્યો છે। અને મને જ્યારે આમંત્રણ આપવા બધા જ આવ્યા, ભારે વરસાદ હમણાં જે માવઠું થયું એ વખતે વરસાદ હતો, ચાલુ વરસાદે બધા આવ્યા અને અડધો પોણો કલાક બેસી બધી વધારાની છેલ્લી માહિતી મેળવી તો બધાએ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।